ડભોઈ તાલુકાના કરણેજથી બોરિયા સુધીનો મુખ્ય માર્ગ હાલમાં મુસાફરો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે। ડભોઈ અને સંખેડાને જોડતા અતિ વ્યસ્ત માર્ગ પર ઉડતી ધૂળની ડમરીઓના કારણે વાહન ચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રસ્તાની દુર્દશા। લાંબા સમયથી રોડનું સમારકામ ન થતાં ડામર ઉખડી ગયો છે અને માત્ર કાંકરા જ બાકી રહી ગયા છે। આ કાંકરાઓ પરથી વાહન પસાર થતાં જ આકાશમાં ધૂળના વાદળો છવાય છે। વિદ્યાર્થીઓની મુશ્કેલી। આ માર્ગ પરથી દરરોજ શાળા કોલેજની બસો અને ખાનગી વાહનો પસાર થાય છે। ધૂળના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે। ધૂળની ડમરીઓના કારણે સામેથી આવતું વાહન દેખાતું નથી, જેના લીધે અકસ્માત થવાની સંભાવના વધી ગઈ છે। હજારો વાહનોની અવરજવર। ડભોઈ સંખેડાને જોડતા આ મુખ્ય માર્ગ હોવાથી અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે, જેના કારણે ધૂળની સમસ્યા સતત બની રહે છે। સ્થાનિકોની માંગ। રસ્તા પરથી પસાર થતા મુસાફરો અને સ્થાનિક લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે રસ્તા પર પાણીનો છંટકાવ કરવામાં આવે, જેથી ધૂળ ઉડતી બંધ થાય। ઉખડી ગયેલા રસ્તાનું વહેલી તકે રિપેરિંગ કામ શરૂ કરવામાં આવતા રસ્તો એટલો બધો ખરાબ કે અહીંથી પસાર થવું મુશ્કેલ છે। ધૂળને કારણે કપડાં અને સ્વાસ્થ્ય બંને બગડે છે। તંત્ર જાગે અને વહેલી તકે આનું નિરાકરણ લાવે તે જરૂરી છે।